તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતર અને જો કંઈક પાણી શરૂ કર્યું હતું તો કલાક આવેલું તો 2-3 ત્યારા પવણા ત્યાં લાઇટ વહી ગઈ બરાબર. આવી રીતના જે જો પહેલો ત્યારો શરૂ કર્યો ને લાઇટ વહી ગઈ જો ને આ ધોર્યો જે હરખો કરવાનો. હવે આ વિડીયો માત્ર ખાલી એટલા માટે બનાવ્યો કે જો કોઈ ગુજરાતી ભાઈ આપણે જે હિન્દી કે જે સમજતો હોય એના માટે કે આમ પોલીસનું ફોર્મ ભર્યું હોય ને પછી વાંચવામાં મારી જોડે કંટાળો આવતો તો એ ભાઈની બેનને કહી દઉં કે વાંચવાનો કંટાળો તો ભાઈ મને અહીં આવે ઘણીવાર તો થોડું વાંચતા રહેવું. નહીંતર પછી આ તો મેં મારા શોખથી કર્યું, બાકી બીજા ધંધા સાઈડમાં શરૂ જ છે આપણા બધા માલ ઢોરના બીજી બધી જવાના કામે બરાબર. જોબ કહેવાય ને એની ઘોડે તો કામ તો આપણું શરૂ જ હોય બધું, પણ ખેતી માત્ર એટલા માટે કે આના કારણે મોટિવેશન મળતું રહે કે ભાઈ આ કરીએ ને તો યાર આપણું થોડુંક ભણવાનું કરિયર બને કે કેવું. જો કે આપણે અત્યારે હાસિલ કાંઈ નથી કર્યું, પણ શું કહેવાય કે મારી પાસે એકાદી 4 વ્હીલ હોય અથવા સારો આઈફોન હોય તો તમને એમ થાય કે ભાઈ એક મોટિવેશનલ સ્પીકર છે તો આને સાંભળીએ. પણ એવું કાંઈ નથી ભાઈ, કોઈ પાસે બધી વસ્તુ એમને ન મળેલી હોય. હા કોઈ હોય પણ એના બાપાએ મહેનત કરી હોય, એને મહેનત કરી હોય, પછી દેખાવડો શો ઓફ કરતો હોય અથવા તો એની મહેનતથી કરેલું હોય. એટલે તો કહેવાનું માત્ર એટલું કે તમને ભણવામાં રસ લાગે કે ન લાગે પણ થોડુંક ધ્યાન દેવું, કારણ કે ઘરે બેઠા હોય, ઓફિસે બેઠા હોય કે ગમે ત્યાં બેઠા હોય, મહેનત શરૂ રાખવી જોઈએ બરાબર. અત્યારે જો કંઈક આવો લુક હોય આપણો ચપ્પલનો અને હાથમાં ખપાળીનો અને પાવડાનો આ દોરિયાનો, તો એવું નથી કે ભાઈ માત્ર એક ઉપર જ ફોકસ કરવું, બધું કરતું રહેવું પણ માત્ર તમને જેમાં રસ છે એ વધારે કરવું બરાબર. તો આ 2 મિનિટનો વિડીયો હતો, પણ થોડુંક તમને આના લગતે જ્ઞાન મેળવ્યું હોય તો શેર કરજો આપણી વાત. જેને ખોટું લાગે સાચું લાગે પણ થોડીક શેર કરજો આ વાતને બરાબર. અને ધીમે ધીમે હવે આપણે થોડીક પ્રોસેસ કરશું. હાલો તો ધોરીઓ હમો કરી નાખીએ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. ચાલો.